અને વિચારો કે માં કરતા પુત્ર વૃદ્ધ હોય કે યુવાન હોય, કે એ તો બહુ સમજવા જેવી વાત છે. માં કરતા પુત્ર તો યુવાન જ હોય ને, તો અહીંયા વૃદ્ધ કેમ છે? તો અમારે શું સમજવાનું? જ્યારે પણ આ કથાનું શ્રવણ કરવા આવીએ, જ્યારે પણ પરમાત્મા પ્રતિ ભક્તિનો ભાવ આવે, ભક્તિનો પ્રવેશ અંદર થાય, ત્યારે ખૂબ જ સજાગતાથી પોતાના જ્ઞાનને અને તમારા વૈરાગ્યને ખૂબ જ યુવાન બનાવીને લાવજો. કયા જ્ઞાનને? ભાઈ આ ભક્તિ કરીએ છીએ કોની? એ પરમાત્માના જ્ઞાનને, એ પરમાત્માને જ્ઞાનથી પણ હું જાણું. સગુણ અને નિર્ગુણ, સાકાર નિરાકાર, વ્યક્ત અવ્યક્ત, નામી અને અનામી, આ બધાનું જે નિરપેક્ષ અધિષ્ઠાન છે એને જાણવાની અહીંયા વાત છે. આ બંને એમાં આવી જાય છે. તો આવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય, તો આ વૈરાગ્ય આવે કઈ રીતે? એ વૈરાગ્ય કઈ રીતે આવે એની પણ વ્યવસ્થા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવી છે. કઈ રીતે? તો કે જુદા જુદા લીલા ચરિત્ર, આખ્યાયિકા, કથા અને અવતારની વાત કરીને તમને એવા રસમય કરી દેવામાં આવે છે, રસ લેતા કરી દેવામાં આવે છે, મગ્ન થઈ જાઓ છો, ભગવદાકાર વૃત્તિ તૈયાર થઈ ગઈ છે, માટે ચિત્ત શુદ્ધિ થવા પામે છે. બીજા પદાર્થનું ચિંતન આપોઆપ ન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને વૈરાગ્યની જ આટલી જ જરૂર છે. આ વૈરાગ્ય ઉત્પન્ન થતા શું થાય છે? અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિને વેદાંતની પરિભાષામાં શોધન કહીએ છીએ. વધારે કોઈ ફરક નથી. આ શુદ્ધિ એટલે કે શોધન. આ અંતઃકરણનું શુદ્ધિકરણ, શોધન થયું. આ શોધન કરેલા અંતઃકરણમાં કોનો પ્રવેશ થાય છે? એ તત્ પરમાત્માનો પ્રવેશ થાય છે. એ તત્પદ લક્ષિત પરમાત્માનો પ્રવેશ થાય છે. તત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ બ્રહ્માત્મનો શોધિતયો યદિત્થમ શ્રુત્યાસ્તયોસ્તત્વમસીતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ. આ એ જ વાત કરી છે. આ શુદ્ધ અંતઃકરણમાં તત્ અને ત્વમ પદાર્થથી અભિલક્ષિત કોણ થયો છે? યાદ રાખીએ, બ્રહ્માત્મનો. બ્રહ્મ અને આત્મા. બ્રહ્મ એટલે સાક્ષાત શ્રીમન નારાયણ, શ્રી પરમાત્મા, અને આત્મા એટલે મારો જે જીવાત્મા જે છે, એ બંનેનું ઐક્ય સાધવાનું છે. તો ઐક્ય ક્યારે સાધી શકાય? શુદ્ધિકરણ ન હોય તો ઐક્ય ન સાધી શકાય. શુદ્ધિકરણ ક્યારે થાય? તો કે અંદર અવિદ્યા વાસનાનો મેળ છે, અને આ અવિદ્યા, આ વાસના જ્યાં સુધી જાય નહીં, ત્યાં સુધી વૈરાગ્ય આવે નહીં, અને વૈરાગ્ય ન આવે તો શુદ્ધિકરણ ન થાય. વૈરાગ્ય લાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા જો ક્યાંક કરવામાં આવી હોય તો એ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવી છે. આ પોતાનો અનુભવ કરો. અત્યારે અહીં બેઠા બેઠા થોડા બહારના વિચાર આવ્યા, પણ થોડા ઓછા પણ આવ્યા. થોડો વિચાર બીજાનો આવી ગયો અને થોડો ઓછો પણ આવ્યો. મારા શરીર અંગે કંઈક દુખતું હોય, કંઈક બરાબર બેસાતું ન હોય, કંઈક પોતાના શરીર ધ્યાસના વિચાર આવ્યા, પણ તત્ક્ષણ પાછી પરમાત્માની યાદ આવી જાય છે, પરમાત્માનું નામ સ્મરણ. ઓહો, આમાં તો એવું શું છે? કુતૂહલ રૂપે, જિજ્ઞાસા રૂપે લાવો સાંભળીએ. હવે અહીંયાથી શું સાંભળવા મળવાનું છે? એ રીતે પણ વિચાર, મન ક્યાંક લાગી ગયું છે. મન ક્યાંક લાગી ગયું છે એટલે કામ થઈ ગયું. બીજા વાસનાના વિચાર આવતા નથી, નામ રૂપના વિચાર આવતા નથી, અને નામ રૂપ જેવું નીકળે છે એવું પરમાત્મા અંદર અહમ વૃત્તિથી પ્રવેશ કરે છે. આ જ ભાગવત ધર્મની વિશિષ્ટતા છે. તો હવે આપણે શુભ પ્રારંભ શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય જે છે, શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય અમારે શા માટે જાણવું? જે પણ ગ્રંથ ગ્રથિત કર્યો છે વ્યાસ ભગવાને, એ ગ્રંથની ગરિમા સાચવવા માટે, એ ગ્રંથનું હાર્દ અને સત્વ કોઈ નાની પુસ્તક કે ચોપડી ન માની બેસીએ, માટે થોડુંક શ્રીમદ ભાગવતજી માટે સમજી લેવું સારું પડે છે. એક વાત શરૂઆતથી જ કહેવાનું મન થાય. માત્ર કહેવા ખાતર જ શ્રીમદ ભાગવતજીને પરમાત્માનું સ્વરૂપ નથી માનવામાં આવ્યું. એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે, પણ અમે કેવી રીતે માની લઈએ? અમારી બુદ્ધિમાં તો કઈ પહોંચતું નથી. અમે થોડા થોડા વિજ્ઞાનને માનવા વાળા છીએ.
જ્યારે શ્રદ્ધાની વાત આવે, ત્યારે ભગવાનની વાત આવે, ત્યારે અમને વિજ્ઞાન યાદ આવે છે. બાકી રોજબરોજના જીવનમાં અમારે વિજ્ઞાન સાથે તો કોઈ મતલબ નથી. નાની વોટરની પાણીની ડેફિનેશન પૂછીએ તો પણ એ વ્યક્તિને H2O ખબર ના હોય, પણ જ્યારે પરમાત્માની વાત કરીએ ત્યારે અમને વિજ્ઞાન જરૂરથી યાદ આવે છે. ઉદ્ધવજીએ પરમાત્મા જ્યારે લીલા સંવરણ કરતા હતા અને નિજધામ જવાની તૈયારી કરતા હતા, ત્યારે ઉદ્ધવજી ભક્તિ ભાવ વિવશ થઈને પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે કેશવ, આપ જેવા અંતર ધ્યાન થશો, લીલા સંવરણ કરશો, કળી ઉભો જ છે, આવવાની જ રાહ જુએ છે, અને આ કલિયુગ જેવો પ્રવેશ કરશે, આપની ભક્તિ કરતા ભક્તોને અડચણ ઊભી થવા માંડશે. આ કલિયુગનું સૌથી પહેલું અંગ છે, સૌથી પહેલી અસર છે. મદને જવા દો, મદ્યપાનને જવા દો, હિંસા જવા દો, એ પણ એકવાર રોકી શકાય. સુવર્ણમાં કળી છે, એ પણ એકવાર કાઢી શકાય. પણ કલિયુગની સૌથી પહેલી અસર જો આવી હોય તો પરમાત્માનું નામ લેવા વાળા ભક્તોને વિઘ્ન અડચણ પહોંચવાની શરૂઆત થઈ જાય. આ કળી, હે પરમાત્મા, અમારે તો તારું નામ સ્મરણ તારામય જ થઈ જવું છે, કઈ રીતે તારું નામ લઈશું? માટે કઈક એવી વ્યવસ્થા કરો. અને હંમેશા ભક્તોનું જ માન રાખવા વાળા એ પરમાત્મા ક્યારે માન રાખ્યું? શ્રી ભીષ્મ પિતામહે જ્યારે કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી હતી મહાભારતના યુદ્ધમાં કે અર્જુન, હું સારથી કર્મ કરીશ, પણ હું યુદ્ધ નહીં કરું, હું શસ્ત્ર નહીં ઉપાડું. અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હે કેશવ, આપને એક વસ્તુ યાદ કરાવી દઉં કે ભીષ્મ પરમાત્માના પરમ ભક્ત છે, પરમ ભક્ત. તેઓએ કહ્યું કે હે કેશવ, હું આપને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ રહીશ, અને એ એક ભક્તની લાજ રાખવા, એ એક ભક્તનું માન રાખવા એટલું પ્રિય છે, એ ભક્ત એટલો પ્રિય છે, એને ખાતર પણ કૃષ્ણ પરમાત્મા રથનું પૈડું લઈને ધસી જાય છે. અને ત્યારે ભીષ્મ પિતામહ ખરેખર જ ગદગદિત થઈ જાય છે કે હે પરમાત્મા, મારી લાજ રાખવા માટે, મારું સાંભળી લેવા માટે તમે શસ્ત્ર પણ ઉઠાવ્યું. જે તમારી પ્રતિજ્ઞા તોડવાની હિંમત કોનામાં હોય તો પણ આ ભક્ત માટે, એવો ભક્ત માટે કોણ ન કરે? પૂજ્ય સ્વામીજીએ ખૂબ સુંદર કહ્યું, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ ચારે ચાર પ્રકાર, એટલે પરમાત્મા કહેવા શું માંગે છે કે યેન તેન પ્રકારેણ, આર્ત બનીને પણ તું મારી જ પાસે આવ, જિજ્ઞાસુ બનીને પણ મારી જ પાસે આવ. અર્થાર્થી, તારે ધન જોઈએ છે ને, મારી જ પાસે માંગ. અર્થાર્થી, જ્ઞાન તો છે જ, જ્ઞાન તો હું તને આપીશ જ, પણ તું આર્ત બને તો મારો જ ભક્ત બન. બે હાથ વાળા પાસે માંગવાની તું ભૂલ ન કરતો. કઈ કારકતરી રીતે કૃષ્ણ પરમાત્મા કહે છે કે યેન કેન પ્રકારેણ, પહેલા તું મને જ યાદ કર, પછી તારે જે કરવું હોય તે કર. પણ પહેલા પરમાત્માને જો યાદ કરી લીધા હોય તો પછી કશી પણ જાણવાની કે બીજા કોઈને પ્રાર્થના કરવાની જરૂર રહેતી